નમસ્તે બાલ દોસ્તો, ધોરણ 6 પાઠ નંબર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે જોઈશું, સાથે યાદ રાખવાની નાની નાની ટ્રીક જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રશ્ન 1. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો અહીંયા આપણો જવાબ બનશે ગુરુ ચાણક્ય. તો આને યાદ રાખવાની હાવ સરળ અને સહેલી રીત છે. ચ થી ચ યાદ રાખવું. ચ થી યાદ આવે આપણને ચંદ્રગુપ્ત અને ચ થી યાદ આવે ચાણક્યજી. બરાબર, એ એના ગુરુ હતા. પ્રશ્ન 2. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, અર્થશાસ્ત્ર. તો અહીંયા યાદ રાખવા માટે આપણે આર્થિક શબ્દને પહેલાં મગજમાં બેહારવો પડશે. આર્થિક શબ્દ પરથી યાદ આવે અર્થશાસ્ત્ર. ઓકે, હાલો. પ્રશ્ન 3. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? તો ભાઈ બિંદુસારે અશોકની રાષ્ટ્રીય તરીકે નિમણૂક અવંતી ખાતે કરી હતી, એટલે જવાબ બનશે એ, અવંતી. તો અહીંયા યાદ રાખવાની હાવ સરળ રીત છે કે અ થી યાદ આવે અશોક અને અ થી યાદ આવે અવંતી. અ થી અ જોડી દેવાનું, જવાબ આવડી જશે. પ્રશ્ન 4. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સંઘમિત્ર હતા એ અશોકના પુત્રી હતા, અને મહેન્દ્ર હતો તે પણ અશોકનો જ પુત્ર હતો. તો એ બંને ગયા હતા. અહીંયા સંઘમિત્રની વાત કરી છે, તો આપણો જવાબ બનશે સિલોન. સિલોન એટલે હાલનું શ્રીલંકા. અશોકે તેની પુત્રી સંઘમિત્રાને કહ્યું કે સંઘમિત્રા તમે શ્રીલંકા જાઓ. શ્રીલંકા એટલે સિલોન. પ્રશ્ન 5. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો અહીંયા આપણો જવાબ બનશે સી, પ્રાકૃત. અશોકના લેખ પ્રકૃતિમાં છે, મોટાભાગે જંગલોમાં છે, ગુફાઓમાં છે, બરાબર, ડુંગરોની કંઈક વચ્ચે છે, તળેટીમાં છે. તો આ બધું પ્રકૃતિનો એક ભાગ છે. તો આપણે આ જ યાદ રાખવાનું છે કે અશોકના લેખ પ્રકૃતિમાં છે. પ્રકૃતિથી યાદ આવે પ્રાકૃત ભાષા. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો જવાબ, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાળ, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. અહીં નીચે અશોકનો ફોટો અને એક નકશો પણ આપેલો, જ્યાં સુધી તેનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. પ્રશ્ન 2. સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? તો ભાઈ સેલ્યુકસ નિકેતર સાથે યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી દીધી. સેલ્યુકસે પોતાના રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યા, અને આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા. પ્રશ્ન 3. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. તો અહીંયા કાંઈ યાદ રાખવાનું નથી. વિભાગ શબ્દમાં કેટલા અક્ષર છે? 3. તો વિભાગ શબ્દમાં 3 અક્ષર છે, તો યાદ રાખવાનું 3 વિભાગ હતા. વિભાગ 3, 1, 2, 3. પ્રશ્ન 4. અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો? તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા એટલે કે દયા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. પ્રશ્ન 5. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓના કાર્ય જણાવો. તો રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીઓના કાર્યો આ મુજબ છે. સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરવું, પ્રાંતમાં બનતા બનાવોની જાણ સમ્રાટ એટલે કે કેન્દ્રમાં સતત જાણ કરવી. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ચકાસો. તો મેગેસ્થેનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. તો અહીંયા આપણો જવાબ બનશે ખોટું. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસની રચના કરી હતી. મેગેસ્થેનીસ દ્વારા ઇન્ડિકાની રચના થઈ, તો કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના થઈ ન હતી. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરતી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો અહીંયા ખરું છે, એટલે કે સાચું. પ્રશ્ન 3. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. તો કે ખરું. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું. તો ખોટું. અને અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો ખરું. ઉપગુપ્ત હતા એ અશોકના ગુરુ હતા. મને આશા છે કે તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો યાદ રહી ગયા છે, અને જો તમારે ટેસ્ટ દેવાની ઈચ્છા હોય તો તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. કેટલા ગુણ આવે એ જણાવો તો જણાવજો. ધન્યવાદ. મળે આગલા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને આગળ વધતા રહો.